સૌને મારો નમસ્કાર. આપના હૃદયમાં રહેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. ઇતિહાસનું માનવ જાત પ્રત્યેના મહત્વના સુંદર વિષય ઉપર પ્રવચન આપવા માટે પધારેલ મારા અંગત મિત્ર અને એમટીબી કોલેજના આચાર્ય એવા આદરણીય ડૉક્ટર મુકેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, હિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર અંબુભાઈ, નયનભાઈ અને તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ. ગરડા કોલેજ કંઈક ને કંઈક નવું દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ કાર્ય રોજ કંઈક કરે છે. હમણાં પણ પેરેલલ એક બીજો કાર્યક્રમ સાયબર માટેનો કાર્યક્રમ થવા જ જઈ રહ્યો છે. પણ આ કાર્યક્રમ વિશેષ મહત્વનો એટલા માટે છે કે માનવ જાત માટે ઇતિહાસ શું મહત્વ, શું માયને રાખે છે. તમે પહેલા વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ આપ બેઠા હશો તો હું કંઈ બહુ ઇતિહાસનો વિદ્વાન નથી. મને કશું ઇતિહાસ, મારું ઇતિહાસ FYSમાં હતું પણ એટલો કંઈ વિદ્વાન નથી કે ઇતિહાસ વિશે હું વાત કરી શકું. એટલે મેં અંબુભાઈને કીધું કે કયા વિષય ઉપર પ્રવચન છે મુકેશભાઈનું. તો કે માનવ જાતનો ઇતિહાસનું મહત્વ. મારે શું બોલવાનું એમાં? મારે બે શબ્દ કે શું કહેવાનું? કે તમે તો કે માનવ જાતના ઇતિહાસ બોલી દેવાના. તો બોલી દેવું, શું બોલી દેવું? તો જ્યારે પ્રાર્થના ચાલતી, સુહાની માટે એકવાર જોરદાર તાળી પાડતા. ખૂબ સુંદર પ્રાર્થના રજૂ કરી, ખૂબ અભિનંદન દીકરા. તો મને સુહાની જ્યારે પ્રેયર કરી ત્યારે મને બે ત્રણ વસ્તુ મગજમાં આવી કે માનવ જાતના ભલાઈ માટે ઐતિહાસિક મહત્વ શું હોઈ શકે. પહેલું મહત્વ મને જણાયું પતંજલિ ઋષિનો અષ્ટાંગ યોગ જણાવ્યો મિત્રો. કારણ કે વૃદ્ધો એવું કહી ગયેલા કે હેલ્થ ઇઝ અ વેલ્થ. જો શરીર સારું હશે તો જ બધું સારું લાગશે. જો શરીર સારું નહીં હોય તો બિલકુલ સારું નહીં લાગે. આપણને તાવ એટલો બધો આવ્યો અને ગુલાબજાંબુ બહુ જ ભાવતા હોય તો પણ આપણે આરોગી નથી શકતા. આ વાસ્તવિકતા છે. તો પતંજલિનો અષ્ટાંગ યોગ 5 નિયમ જબરજસ્ત આપ્યા છે. બધાની વાત નહીં કરી શકું પણ એક બે વાત ખાલી છેડીશ. 5 નિયમમાં પહેલો નિયમ છે સત્ય, બીજું છે અહિંસા. આ બે જ લઈ લઈએ ને આપણે. બ્રહ્મચર્યની વાત તો આપણે કરી શકીએ પણ હાલમાં વિષય પણ નથી. પણ સત્ય અને અહિંસા બે શબ્દ, બે યમ દ્વારા જો ગાંધીજી ભારત વર્ષમાં 200 વર્ષ અંગ્રેજ સલ્તનતને જો રવાના કરી શકતા હોય, માત્ર સત્ય અને અહિંસા. સત્ય એટલે હંમેશા સત્ય બોલવું. માણસ મોબાઈલ આવ્યા પછી એટલો જુઠ્ઠો થઈ ગયો છે અને ભારતમાં મોબાઈલ પર ફોન આવે એટલે પહેલો પ્રશ્ન કરે કાં છો. અમેરિકામાં જો કે આવો પ્રશ્ન કરે તો હું ગમે તે હોઈ શકું. હુ આર યુ? તું મને પૂછનાર કોણ? હું ગમે તે હોઈ શકું ને, મારી પ્રાઇવેટ પર્સનલ લાઈફ છે. આપણે તો પહેલો સવાલ હોય કાં છો. પેલા પતિને ફોન કર્યો, પત્ની કાં છો? તો કે મંદિરમાં. તો કે ઘંટનાદ વગાડીને મને સંભળાવો. પેલો કાર ચાલવું છું તો હોર્ન મારીને સંભળાવો. સત્ય. અને મોબાઈલ આવ્યા પછી લોકોએ જુઠ્ઠું બોલવામાં PhD કરી નાખ્યું છે. લોકો એટલું જુઠ્ઠું બોલે છે. આમાંથી આપણે ઐતિહાસિક માનવજાતના મહત્વ શીખવાનું આ જ છે કે આજથી હું જુઠ્ઠું નહીં બોલીશ. આ એક તમારે પ્રતિજ્ઞા લેવા જેવી. તમે પણ બહુ બોલો. હા, યુધિષ્ઠિર જેવું બોલો તો ચાલી જશે. હજુ કે અસત્ય કોઈની ભલાઈ માટે થતું હોય તો ચોક્કસ સ્વીકાર્ય છે. એ સત્ય કરતા પણ શ્રેષ્ઠ છે. નરોવા કુંજરોવા એમ એવું હોય તો ચલો ઠીક છે, પણ બાકીનું તો ન ચાલે ને. હે ને? કોલેજ આવ્યા હોય ને પછી કોલેજની બહાર જેપીના પોપ ખાતા હોય, પપ્પાએ પોપ ખાવા તો મોકલેલા ને તમને. સવાર નાસ્તો કરીને મોકલાવેલા, ક્લાસમાં એટેન્ડ કરવા મોકલાવેલા તમને. અને તમારા જ ભાઈ બહેનો હમણાં કેટલાય બહાર બાઇક પર અહીંથી દેખાયા કરે, બાઇક પર રહેલા છે. સત્ય. બીજું છે અહિંસા. અહિંસા પરમો ધર્મ, જે બુદ્ધે કર્યું, જે મહાવીરે કર્યું મિત્રો. અહિંસા એટલે, હિંસા એટલે કોઈને મારી નાખવું નહીં. અહિંસા એટલે કોઈને વાણી થકી, શબ્દ થકી પણ કોઈને દુઃખ નહીં પહોંચાડવું નહીં. કેટલી સુંદર ફિલોસોફી આપી છે જૈન ધર્મની અંદર, બૌદ્ધ ધર્મની અંદર પણ અહિંસા છે. આ બેની વાત કરીને ત્રીજો જે નિયમની વાત કરું તો પહેલો નિયમ છે શોચ. શોચ એટલે શુદ્ધિની વાત છે. એમાં શુદ્ધિની બે વાત છે.
આ તમારે શીખવા જેવું છે. પહેલી બાહ્ય શુદ્ધિ અને બીજી છે આંતરિક શુદ્ધિ. બાહ્ય શુદ્ધિ એટલે કેટલા નયા વગર આવ્યા? હાથ ઊંચો કરો હાલો. કોણ નયા વગર આવ્યું? બધા નહીં ને? એ કઈ શુદ્ધિ કરી કહેવાય? બાહ્ય શુદ્ધિ. શરીરની બાહ્ય શુદ્ધિ કરી છે. આંતરિક શુદ્ધિ કેટલા એ કરી? આંતરિક શુદ્ધિ એટલે મનની શુદ્ધિની વાત છે. મિત્રો, બધા રોગો થાય છે ને, 90 થી 95% રોગો સાયકોસોમેટિક છે. રોગ પહેલા મનમાં થાય છે અને મનમાં એટલો બધો કચરો ભરેલો છે આપણે લોકોએ, એ પતંજલિ કહી ગયા છે વર્ષો પહેલા. ઐતિહાસિક મહત્વ આ છે માનવ જાત પ્રત્યેનું કે ખાલી થવું પડશે મિત્રો. આપણે એટલા બધા અંદરથી ભરેલા છે, હદ પાર વગરના ભરેલા છે. અને જ્યાં સુધી ખાલી નહીં થઈશું ને દીકરાઓ, ત્યાં સુધી ક્યારેય નવું ભરાતું નથી ને કચરો થઈ જાય. ને કચરો જામી જાય એટલે પેટમાં કચરો સડી જાય છે મિત્રો. એટલે મનની અંદર બી કેન્સર જેવા રોગો જે થાય છે ને, એનું મૂળભૂત કારણ એ મનનો કચરો છે મિત્રો. એટલે આંતરિક શુદ્ધિની વાત છે. આંતરિક શુદ્ધિ રોજ કરવી. જેમ નયા વગર તમે રહી શકતા નથી, એમ મનને પણ શુદ્ધ અને પવિત્ર કરીને આવવાનું. કેવી રીતે મનને શુદ્ધ અને પવિત્ર કરવાનું? સારા પુસ્તકોનું વાંચન, સારા પોઝિટિવ વિચારો, સારું મેન્ટલ એટીટ્યુડ, સારા પ્રવચનો સાંભળવા, સારા મિત્રોનો સંગ કરવો, સાધુનો સત્સંગ કરવો, ગુરુ સાથે સંગ કરવો, રાઈટ, સારા મિત્રો સાથે દોસ્તી કરવી. આ મિત્રો સત્સંગની વાત છે. તો જ મન શુદ્ધ અને પવિત્ર. રોજ 20 મિનિટ ખડખડાટ હસવું, રોજ સારું મ્યુઝિક સાંભળવું, અડધો કલાક પોતાની, હવે તો કઈ મારી 50-60 બધી બાબતો છે, રોજ અડધો કલાક સ્વ માટે ફાળવવો, જાત માટે ફાળવવો મિત્રો. માણસ ક્યારે પણ મૃત્યુ પામે ને ત્યારે સુધી પણ પોતાની જાત માટે સમય નથી ફાળવતો, અડધો કલાક પણ નથી ફાળવી શકતો. આ માનવ જાતનું ઐતિહાસિક મહત્વ છે દીકરાઓ મારી દ્રષ્ટિએ. એટલે હું આશા અને અપેક્ષા એવી રાખું છું. ધ્યાન અને સમાધિ તો છેલ્લે આવશે, પણ આટલું પણ 5 યમ અને 5 નિયમનું પણ જો પાલન કરીએ તો બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે જીવન તો તમારું ને મારું ધન્ય અચૂક થઈ જશે. તો આજની ચર્ચાને હું અલ્પવિરામ આપું તે પહેલા મારા ખાસ પરમ મિત્ર, અંગત મિત્ર, આદરણીય ડૉક્ટર મુકેશભાઈને આવકારતા ખરેખર ગરડા પોલીસ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું અને માત્ર મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત.